નહીં, એ સ્ટેપ હતું. એટલે આટલું સમજવાનું છે. આ સાહેબ હું સમજાવું છું ને, બહુ હાઈ લેવલ નું કઉ છું. આ તમારા બધા પ્રશ્નોના નિમિત્તે જવાબ નીકળ્યા છે ને, એ આ દુનિયાના લાખો કરોડો લોકોને કામ લાગશે. આવા એક્ઝામ્પલ એટ આ ટાઈમ આટલા બધા એક જ સબ્જેક્ટ ઉપર નીકળી શકે? સમજાય છે? કરોડો લોકોને કામ લાગશે. આ કશું નિષ્ફળ જવાનું, કારણ કે અમારી દાન જ ચોખ્ખી છે. શું છે? નોન કોમર્શિયલ પર્સન. શું કીધું? હવે મૂળ પ્રશ્ન એક મિનિટ પહેલે છેલ્લો હવે મૂળ પ્રશ્ન મૂળ પ્રશ્ન આપણો એ ઉભો થયો હતો. તમે એવું કહ્યું હતું આત્મા જાણવાનો નથી પરંતુ જગત જાણવાનું છે. હવે અત્યાર સુધી આપણે જે વાતો તમે જે કહેવા માંગતું હતા વચ્ચે પછી લાગુ કરી નાખ્યું. ના આ અગત્યનું હતું. આપણે જે જાણ્યું અત્યારે જે જાણ્યું એ આખું આત્માનો કેવળ જ્ઞાનની આ પ્રક્રિયા, એટલે એ વિશે જાણ્યું. હવે અમને એ કહો કે એ દિવસે તમે આવું કહ્યું હતું જાણવા જેવું, એ આત્મા જાણવા જેવો, એ જાણવાનું નથી, જગત ને જાણવા જેવું. ત્યાં હજુ કન્ફ્યુઝન છે. હવે હું જવાબ આપવાની શરૂઆત કરું છું. હું કહું જવાબ બચ્યો નહીં ત્યાં સુધી વચ્ચે પ્રશ્ન પૂછવાનો, અને પ્રશ્ન ઉભો થાય તો મનમાં ને મનમાં પણ બોલવાનો. કબૂલ? આગળ વધીએ. કે છે કે આત્માને જાણવાનો નથી, પ્રકૃતિની નેચરને જાણવાનું છે, કુદરતી કાનૂનને જાણવાનું છે, જગતને જાણવાનું છે. ભગવાન અમે તો આત્મા પ્રાપ્ત કરવા આવ્યા છીએ, તમે જગતની કેમ વાત કરો છો? તારે ભગવાન કહે છે હે જીવ, તું આત્મામાં ફસાયો છું કે જગતમાં? હા કે નામાં જવાબ આપવાનો. તો છૂટવાનું ક્યાંથી છે? તો તારે જ્ઞાન જગતનું જાણવું પડશે કે આત્માનું? પહેલા ફસાયો તો એનું જ્ઞાન જાણ, હવે છૂટવાનું જ્ઞાન જાણ, પણ જાણવાનું છે નું. આગળ જવાબ પત્યો નથી. આગળ તો કે છે કે હે જીવ, અનાદિકાળથી આ તે જગતનું જાણ્યું, પણ રિલેટિવ સત્ય જાણ્યું છે. આ મારી વાઈફ છે ને આ મારા હસબન્ડ છે, આ મારા છોકરા છે ને આ મારા મા બાપ છે, આ મારું ઘર છે ને આ મારી સંપત્તિ છે, એ જાણ્યું. પણ એ તો રિલેટિવ સત્ય છે. શું છે? પણ આ રિલેટિવ સત્ય કયા આધારે છે એ મેં જાણ્યું. રિલેટિવ સત્યનો આધાર શું છે? એ સનાતન સત્ય છે. પાછો આધાર એ રિલેટિવ સત્યનો મૂળ આધાર કેવો છે? સનાતન સત્ય. ભગવાન સનાતન સત્ય રિલેટિવ સત્યનો આધાર, તો કે હા, સનાતન સત્યનું અજ્ઞાન એ જ રિલેટિવ સત્યનો આધાર. આ જગતનો કોયડો, જગત કઈ રીતે ચાલે છે એ ન જાણવાથી જીવ મોહના પાંજરામાં ફસાયો. એને ફસાવું નથી, ફસાઈ ગયો. કારણ કે સનાતન સત્ય નથી જાણતો, પણ રિલેટિવ સત્ય જાણે છે. વાઈફમાં સુખ છે, ફસાયો. પણ એ સનાતન સત્ય છે? બોલતા નથી બધા અનુભવી પણ બોલતા. એટલે તું ફસાયો છે એમાં, સનાતન સત્યમાં? તો કે રિલેટિવ સત્યને સનાતન સત્ય માન્યું એટલે ફસાયો. તો ભગવાન સનાતન સત્ય શું છે? કે સુખ મારો સ્વભાવ છે, એ પ્રકૃતિનો સ્વભાવ નથી, પ્રકૃતિની અવસ્થાનો સ્વભાવ નથી. પણ એ જ્ઞાન મારી પાસે નથી, એટલે હું રિલેટિવ સત્યને સનાતન સત્ય માનીને ફસાવું નથી, ફસાઈ ગયો. તો ભગવાન હવે શું જાણવાનું મારે? તું સનાતન સત્ય જાણ. પત્ની કે પતિ જવાબદાર નથી તને આ જગતમાં ફેરવા માટે, ભટકવા માટે, જન્મ મરણ માટે. સત્તા કે સંપત્તિ જવાબદાર નથી તને આ જગતમાં ભટકવા માટે. માતા પિતા, બાળકો, સંબંધો, સત્તા, સંપત્તિ આ જગતમાં તને ભટકવા માટે જવાબદાર નથી. પણ આ જગતમાં ભટકવા માટે તને તારું અજ્ઞાન જવાબદાર છે. અને અજ્ઞાન એટલે સનાતન સત્યનો અભાવ, આત્માનો અભાવ નહીં. આત્મા કોઈ કાળે જીવમાં ના હોય એવું બન્યું જ નથી, એક્સેપ્ટ મળતું. એનું અસ્તિત્વ તો સનાતન છે. દેહ બદલાય પણ એનો અંત આવે, એટલે એનું અસ્તિત્વ નથી.
એ તો પ્રશ્ન આવતો તો શેનું અસ્તિત્વ નતું? આ જગતના સનાતન સત્યના રહસ્યો આપણે જાણી શક્યા નહીં અને ટેમ્પરરી સત્યને પરમેનન્ટ સત્ય માન્યું એટલે શું થઈ ગયું? આંખને ગમે છે તેમાં આનંદ આવે છે, કાનને ગમે છે એમાં આનંદ આવે, નાકને ગમે તેમાં આનંદ આવે છે, જીભને ગમે તેમાં આનંદ આવે છે, સ્પર્શને ગમે છે તેમાં આનંદ આવે છે. આ સનાતન સત્ય છે કે ટેમ્પરરી? અને ફસાયા છે માં તો જ્ઞાન કોણ જાણવાનું? પણ કે જે ભગવાન આત્મા છે નહીં જાણવાનું? ભગવાન કે છે એ ક્યાં જતો રહેવાનો છે? કારણ કે તારા બોલાય આવ્યો નથી. ના સમજાય, આપણે બોલાવીએ તારે આવે ને આત્મા. તું ભૂલી ગયો છું પણ એ તને કઈ રીતે ભૂલી શકે? આત્મા આપણને ભૂલી શકે? આપણે ભૂલી જઈએ પણ એ ભૂલે? હવે કે તું તારા સ્વરૂપને ભૂલી ગયો છું, એને યાદ કર. પણ ભગવાન યાદ કરવાથી શું ફાયદો? એને યાદ કરવાથી તો કે છે ભગવાન કે છે જ્યારે તું આ સનાતન સત્ય જાણીશ એટલે કવિરાજના પદમાં નરસિંહ મહેતાએ પદમાં ગાયું છે. શું ગાયું છે એમને પદની અંદર? હે આત્મતત્વ ચીનો ની એ આ સકટનો ભાગ ના. આ જગતમાં એટલે આ જે બંધાય છે ને એના માટે એક શબ્દ વાપર્યો છે, મારા મગજમાં અત્યારે આવતો નથી. એટલે જેને આ રહસ્ય ખબર પડી ગયું, આ બંધનના રહસ્યો, એ આ જગતમાંથી મુક્ત થઈ શકે. એટલે એનો પર્ટિક્યુલર આખું સેન્ટેન્સ જ છે આખું. મને ના કવિરાજ એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આ જગતમાં જે આપણે ફસાયા છે ને એ જગતના સનાતન સત્યો ન જાણવાથી ફસાયા છે. આત્મા ન જાણવાથી ફસાયા નથી. હું આત્મા છું એવું હિન્દુસ્તાનની અંદર પ્રત્યેક વ્યક્તિઓને ખબર છે, ભલે અનુભવ નથી પણ ખબર તો છે. શું કીધું? એનું તો કયું છે કે તને અજ્ઞાન છે એના માટે તો તું ફસાયું. જ્ઞાનીય વાક્ય બોલેલા છે પણ એટલે આપણને હજુ આ જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જે છે એ હજુ યથાર્થ રીતે સમજાઈ નથી. આપણે જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા જો યથાર્થ રીતે સમજીએ તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે જ્ઞાન અને અજ્ઞાન એ એક સિક્કાની બે બાજુ છે, એ જુદા નથી. એક સિક્કો છે, જ્યાં સુધી સંસાર બની દ્રષ્ટિ છે ત્યાં સુધી એને અજ્ઞાન કહેવાય છે. એ સિક્કો આત્મા બની ગયો તો એને જ્ઞાન કહેવાય છે. પણ આ અજ્ઞાન અને જ્ઞાનના બે ભાગને મૂળ જ્ઞાન સાથે લેવા દેવા. જ્ઞાની શું કહે છે? જ્ઞાની એવું કહે છે તું તારા હું તો કોણ છે તે તું જાણી લે, એટલે હું કોણ છે તું શોધી લે. એ તને જ્યારે ખબર પડી જશે, એ તને જણાઈ જશે ત્યારે તું આ જગતના કોયડામાંથી મુક્ત થઈ જઈશ. એટલે ત્યાં સ્વરૂપ જ્ઞાન જાણવાની જ, પોતાને જાણવાની જ વાતો કરે છે, ત્યાં જગતને જાણવાની વાતો નથી કરતી. એટલે આ જગતના જે ગુપ્ત રહસ્યોનો જે કોયડો છે એ જે ઉકેલી શકે એને જ્ઞાની કહેવાય. આત્મા એ કોયડો નથી. ના સમજાયું? આત્મા કોયડો નથી. કોઈ એમ કે આત્મા છે એટલે મને બહુ ગંભીર લાગે છે, નથી સમજાતું. અનુભવમાં ના આવે એવું કહી શકે, પણ આ જગત જ કોમ્પ્લિકેટેડ છે. ના સમજાયું? વાઇફને સમજવા માટે 10 અવતારે ઓછા પડે ને હસબન્ડ ને સમજવા માટે 10 કોમ્પ્લિકેટેડ. એટલે જગત ફસાયું ક્યાં છે? જગત તો ફસાયું ક્યાં છે? સ્વરૂપની અજ્ઞાનતા. કોમ્પ્લિકેટેડ જગતમાં સ્વરૂપની અજ્ઞાનતા છે. એક શેની? અનુભવની અજ્ઞાનતા છે. શેની? હું આત્મા છું તો ખબર છે બધાને, જ્ઞાન ના હોય એને ખબર છે. અનુભવની અજ્ઞાનતા છે. સ્વરૂપનું જ્ઞાન તો છે ને, અનુભવ નથી. હા, પત્નીની વ્યાખ્યા આવડે છે, પરણેલો જ નથી. ના સમજાયું?
પત્નીની વ્યાખ્યા કડકડાટ મળે, પણ પત્ની આવે નહીં ત્યાં સુધી અનુભવ ક્યાંથી લાવવો? વ્યાખ્યા આવડે તેથી એક્સપિરિયન્સ થાય? બોલતા નથી. એમ આત્મા જાણવાથી આત્માનો અનુભવ થાય, એને પ્રાપ્ત કરવો પડે. એટલે રિયલાઇઝ, સેલ્ફ રિયલાઇઝેશન. શું કહેવાય? પોતે જ પોતાનો અનુભવ કરવો. પણ ભગવાન મારે મારો અનુભવ કરવા માટે શું ખોટે છે? ભગવાન કે કઈ ખૂટતું નથી, તું લઈને આવ્યો છું, ખાલી કરી નાખ. આ 5 ઇન્દ્રિયોથી કેટલા અવતારમાં અજ્ઞાન ભર ભર કર્યું છે ને જ્ઞાન રૂપે, એ ખાલી કરી નાખ. તો આ તો છે જ, આ ક્યાં લેવાનું તારે? આ લઈ રહ્યો છે, ખાલી કર. શું કે છે? એ જ ખાલી કરવાનું છે. આત્માના અનુભવ માટે તારી પાસેથી આત્માને કશી વસ્તુની જરૂર નથી. ખાલી થઈ ગયો એ જ પૂરતું છે. શું છે? આ દેહધારી નામધારી હું છું, એ નિશ્ચય પોતાના સ્વરૂપનો ભાવમાં લગાવે એ જ અજ્ઞાન ને. હા, એ બિલીફ રૂપે છે. કયા રૂપે છે? ક્રિયા રૂપે નથી. એટલે બિલીફ રૂપે હોવાથી એને દર્શન કહેવાય છે. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન એ બિલીફ છે બંને. શું છે? બિલીફ નો સમાપ્ત થવી એ જ જ્ઞાન. એટલે જ્ઞાનનું એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે અને બિલીફનું એક્ઝિસ્ટન્સ ટેમ્પરરી છે. એ અવતારોના અવતાર સુધી રહે છે. જ્યારે બધી જ રોંગ બિલીફો ખલાસ થઈ જવી. એક ભાઈએ કીધું, દાદા ભગવાને ફ્રેક્ચર કરી નાખી. મેં કહ્યું રિપેર થાય. ફ્રેક્ચર કરવાથી રિમૂવ ના થાય, પણ સમજણ ના પડે ને. એ ફ્રેક્ચર ઇઝ ઇક્વલ ટુ રિમૂવ સમજે છે. એમાં જ્ઞાનીની ભૂલ. એમને એવું નથી કીધું મેં તમારું અજ્ઞાન દૂર કરી નાખ્યું છે, ફ્રેક્ચર કર્યું છે. શું કીધું? હવે આપણે સમજવાનું કે ફ્રેક્ચર રિપેરિંગ થઈ શકે જો આપણે પુરુષાર્થ ના કરીએ તો. એના જેવું થઈ જાય, અંદર જાય પાછું. પછી અજ્ઞાન ને જ્ઞાન માની, જે પહેલા માનતા હતા એવું. પહેલા જે અજ્ઞાન ને જ્ઞાન માનતા ને એ રિપેરિંગ થઈ ગયું, એટલે સેમ પાછા અજ્ઞાન ને જ્ઞાન માનીએ. એક બાજુ રોજ બોલીએ 365 દિવસ 3 વિધિમાં, મન વચન કાયા પર છે ને પરાધીન છે. એટલે એમાં પુરુષાર્થ કરવાનો સ્વભાવ ના હોય, છતાં 3 વિધિ કરવું છે એ પુરુષાર્થ છે. એ સનાતન સત્ય કે રિલેટિવ સત્ય? અને પ્રાપ્ત કરવું છે સનાતન સત્ય. હું મારી વાઈફ છે તે પણ રિલેટિવ સત્ય છે ને આ રિલેટિવ સત્ય છે. પણ વાઈફમાં શુદ્ધાત્મા છે તે રિયલ સત્ય છે. શું કીધું? વિધિનો આશય, જ્ઞાની પુરુષે આપેલી વિધિ, સત સાધનો આશય શું છે? અજ્ઞાનનો ભાગાકાર કરવાનો પુરુષાર્થ. એનો હેતુ છે. શું છે? ઇન્ટેન્શન. આશય સમજો. એટલે ક્રિયા હંમેશા જડનો ગુણ છે. આ આપણે ભૂલી જઈએ છીએ. જડનો ભૂલ એ જડનો જ કહેવાય, ચેતનનો ના કહેવાય. આ જડ રામની આરતી ઉતારે, કૃષ્ણની ઉતારે, મહાવીરની આરતી ઉતારે, પણ ચેતનનો ગુણ ના કહેવાય. ખ્યાલ આવ્યો? ચેતનનો ગુણ એ ફિઝિકલ મન વચન કાયાની ક્રિયાનો ગુણ નથી. ચેતનનો ગુણ એ સ્વભાવ છે, એમાં પુરુષાર્થ ના હોય. અને સ્વભાવ એ પરમેનન્ટ વસ્તુ છે, ટેમ્પરરી ના હોય, અવસ્થા વાળું હોય. ને આપણે જે સબ્જેક્ટો બધા છે એ બધા અવસ્થા વાળા છે. આત્માને મિશ્ર ચેતન કીધો છે. હા, જો પેલું વાક્ય યાદ આવ્યું. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો, કરામત ઉદગલી મેળો વખત છે. આગળ કીધું છે ઉદગલી મેળો. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. આ જગત કઈ રીતે ચાલે છે એ સમજવું તો કાયમી કોયડાનો ઉકેલ થાય. આત્મા શું છે જાણવું એ કાયમી કોયડો નથી અને એનો ઉકેલ નથી. પણ છતાંય આપણે હું આત્મા છું જાણ્યા પછી આત્માને જ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અજ્ઞાનનો નાશ એ જ આત્મા. જ્ઞાન ને અજ્ઞાન બે ભેગું હોય. આ એટલે કહું છું, શ્રીમદ રાજચંદ્ર બોલ્યા, દાદા ભગવાને બોલ્યા કે ક્યાં સંપૂર્ણ પ્રકૃતિ જાણ, ક્યાં સંપૂર્ણ આત્મા જાણ. સાંભળજો બરાબર. ક્યાં સંપૂર્ણ પ્રકૃતિ જાણ અને ક્યાં સંપૂર્ણ આત્માને જાણ. બેમાંથી એક જાણે તો ખ્યાલ આવશે કે
સામેનો કિનારો પ્રકૃતિ જાણીશ તો ખ્યાલ આવશે કે આ આત્માનો ભાગ છે, આના સિવાય આત્મા છે. આત્માને જાણીશ ખ્યાલ આવશે કે આના સિવાય પ્રકૃતિ છે. પણ આત્મા જાણી શકાય એવું નથી, કારણ કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર વગરનો છે. તો હવે શું કરવું ભગવાન? તો કે પ્રકૃતિ જાણી શકાય એવું છે. તમે સાહેબ એવું કહ્યું અને માટે એને સનાતન સિદ્ધાંત એટલે કે આ જે પ્રકૃતિ રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ છે એ કઈ રીતે રન થાય છે, કઈ રીતે મેનેજ થાય છે, એ સનાતન સિદ્ધાંતો તું જાણીશ તો આ પ્રકૃતિના કોઈ ભાગમાં ફસાય નહીં. કારણ કે પ્રકૃતિ એ વિનાશી અવસ્થા છે અને વિનાશી અવસ્થા ઉપર એ મૂળ કુદરત રૂલ કરે છે. એ કુદરત આત્મા ઉપર રૂલ કરી શકતી નથી, કારણ કે પોતે પરમેનન્ટ હોવા છતાં રિલેટિવ ભાગ છે. કુદરત પણ રિલેટિવ છે, પણ પરમેનન્ટ રિલેટિવ છે. એટલે કે બે ભાગ કહેવાય ને, તત્વના 6 ભાગમાંથી 2 ભાગ, એક આત્મા અને બીજું પૂતગલ. એ પૂતગલ ભાગ છે. નેચર એ કયો ભાગ છે? પૂતગલ ભાગ છે, પણ પરમેનન્ટ છે. એટલે એના લો પણ કેવા છે? પરમેનન્ટ. પણ એની અવસ્થાઓ બધી કેવી છે? અને જગત એમાં ફસાયું છે. એની ઉપર વાત થઈ ને આપણે, એની અંદરમાં તમે કહ્યું કે કોઈ બી જે અવસ્થા સર્જાય છે ને તેની અંદરમાં 6 તત્વોનું સંમેલન હોય છે. એ તો આત્મા આવી ગયો છે, પણ એના પછી ભાગ આગળ થઈ નથી આપણે. બરાબર. હવે આત્માની હાજરી વગર તો કોઈ અવસ્થા હોઈ શકે જ નહીં. આત્માની હાજરી વગર સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની એક અવસ્થા હોઈ શકે? કોઈ સમય એવો ના હોય કે જીવની પાસે આત્માની હાજરી ના હોય. એવો કોઈ સમય હોય જ નહીં, નિર્વાણ થાય ત્યાં સુધી. દરેકની અંદરમાં આત્મ સ્વરૂપની હાજરી આત્મા છે, પછી પૂતગલ છે, એટલે પૂતગલ ના કહેવાય, પરમાણુ કહેવાય. આત્મા છે, પરમાણુ છે, પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ તત્વ અને કાળ તત્વ. આ 6 વસ્તુનું મિશ્રણ દરેક અવસ્થામાં હોય છે. અને આ 6 તત્વો સનાતન છે. એમાં ચેતન એક છે, બાકીના 5 જળ છે. સમજાય છે? કીધું કે ક્રિયા એ જળનો અને જગત ફસાયું છે જળમાં. જળ એટલે જળની અવસ્થા. અને જાણવાનું શું છે? આ જળના સિદ્ધાંતને, ચેતનના નહીં. ચેતનને ચેતનની જાણવાની જરૂર નથી. હવે આપણે જળ જે કહીએ છીએ, મારે વડાપ્રધાન બનવું હોય તો આ જગતના લોકો મને કેમ સિલેક્ટ કરે એનું જ્ઞાન જરૂર છે. વડાપ્રધાન થયા પછી શું કરવું એ જ્ઞાનની જરૂર નથી. એ તો આપનારા ત્યાં બેઠા જ હોય છે, કમિટી આખી. પણ આ બધાને કેમ એવું કરવું કે મને વોટ આપે, એટલું જ જાણવાનું. સામ, દામ, દંડ અને ભેદ. એટલે મને મળી ગયા એટલે હું શું બની ગયો? વડાપ્રધાન. હવે મગનભાઈએ છગનભાઈએ વોટ ના આપ્યા હોય તો કેવું જ પડે અમારા વડાપ્રધાન કોણ છે? ના સમજાયું? એટલે વોટ ના આપ્યો તોય કેવું પડે? આવું આ જગતના ભેદ સમજો ને તારે ખ્યાલ આવે. આપણે માની કે વડાપ્રધાન થવા માટે વડાપ્રધાનનું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાની કે છે ના, આ જગતના લોકો મને કેમ વોટ આપે એ જ્ઞાનની જરૂર છે. હવે આપણે બાકી કેટલાય વડાપ્રધાનો આવી ગયા કે જેના નામનું અસ્તિત્વ નતું, છતાં આપણે માનવા પડ્યા. શું કીધું? એ જાગે કે ઊંઘે, જોકા ખાય તો વડાપ્રધાન જ કહેવાય. ખ્યાલ આવે ને કે ચૂંટાઈને આવ્યા છે. શું છે? એનીવે ચાલો.